નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીએસસી પરીક્ષાના ભાગરૂપે આજે આપણે કેટલાક બીજા નવા આગળના પ્રશ્નો જોઈશું, જેવા કે જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે તેને શું કહે છે? ઓપ્શન છે ભઠિયારો, કઠિયારો, સુથાર કે લક્કડખોદ. તો અહીંયા આપણો જવાબ છે કઠિયારો. બીજો પ્રશ્ન, આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? ફૂંક, શ્વાસ, ઉચ્છ્વાસ કે શ્વાસોશ્વાસ. તો અહીંયા આપણો જવાબ છે શ્વાસ. નંબર 3, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય? શ્વસન, શ્વાસોશ્વાસ, ઉચ્છ્વાસ કે શ્વાસ. અહીંયા આપણો જવાબ છે ઉચ્છ્વાસ. અને નંબર 4, ગરમ વસ્તુ પર ફૂંક મારતા વસ્તુ પર શી અસર થાય છે? તે ઠંડી પડે છે, વધુ ગરમ થાય છે, હલકી બને છે કે કંઈ અસર થતી નથી? તો અહીંયા આપણો આન્સર છે એ, તે ઠંડી પડે છે. આગળ જોઈએ. આગળ, શ્વાસમાં લીધેલી હવાની સરખામણીમાં ઉચ્છ્વાસમાં બહાર કાઢેલી હવા કેવી હોય છે? ગરમ, ઠંડી, સમાન કે ખૂબ જ ઠંડી? તો અહીંયા આપણો જવાબ છે ગરમ. આગળ, મોંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું વાદ્ય વગાડી શકીએ છીએ? ઢોલ, વાંસળી, સિતાર કે મૃદંગ? અહીંયા આપણો આન્સર છે વાંસળી. આગળ જોઈશું. તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? વાંસળી, ઢોલક, મોરલી કે પાવો? અહીંયા આપણો જવાબ છે ઢોલક. નંબર 8, નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાથી સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? ઢોલક, વાંસળી, ગિટાર કે મૃદંગ? અહીંયા જવાબ છે ગિટાર. આગળ જોઈશું. ગરમ હવા માટે શું સાચું છે? ઉપરથી નીચે તરફ જાય છે, નીચેથી ઉપર તરફ જાય છે, ઉપર અને નીચે બંને તરફ જાય છે, અને ડી સ્થિર રહે છે? તો અહીંયા આપણો જવાબ છે નીચેથી તે ઉપર જાય છે. આગળ જોઈએ. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? 14 થી 18, 24 થી 30, 35 થી 40 કે 72 થી 75? તો અહીંયા આપણો જવાબ છે 72 થી 75. આગળ જોઈશું. રમીલાબેન કુલદીપના ફોઈ છે, તો કુલદીપ રમીલાબેનને સગપણમાં શું થાય છે? ભાણિયો, નાનો ભાઈ, ભત્રીજો કે પિતરાઈ ભાઈ? તો અહીંયા જવાબ છે ભત્રીજો. આગળ જોઈશું. તમારા પપ્પાની બહેન તમારે સગપણમાં શું થાય? માસી, મામી, ફોઈ કે નાની? અહીંયા આપણો જવાબ છે ફોઈ. આગળ, સુરેશને 7 વર્ષની ઉંમરે પોલિયો થાય છે. આ અંગેનું કયું વિધાન સાચું છે? તેની માતાને પોલિયો થયો હશે, તેના પિતાને પોલિયો થયો હશે, તેની માતા અને પિતા બંનેને પોલિયો થયો હશે, કે તેના માતા પિતાએ પોલિયો થયો હોય તે જરૂરી નથી? તો અહીંયા આપણો જવાબ છે ડી, કે તેના માતા પિતાને પોલિયો થયો હોય તે જરૂરી નથી. આગળનો પ્રશ્ન, પોલિયો શાનાથી થાય છે? બેક્ટેરિયાથી, વિટામિનની ઉણપથી, વાયરસથી કે વારસાગત રીતે? અહીંયા જવાબ છે વાયરસથી. આગળ, મેન્ડેલે વટાણાના છોડ પર કરેલા પ્રયોગોમાં લક્ષણોની એક જોડી ખોટી છે, તે કઈ છે? છોડ ઊંચા કે નીચા, બીજ લીસા કે ખળબચડા, બીજનો રંગ લીલો કે પીળો, ફૂગ વાદળી
કે લાલ? તો અહીંયા જે ખોટી જોડી છે એ છે ફૂગ વાદળી કે લાલ. ડી જવાબ સાચો છે. ઓકે, તો આજના માટે આટલું જ. આગળના જે આપણા પ્રશ્નો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર.